નમસ્કાર દર્શક મિત્રો, વડોદરા ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો મેરી આસ્થા મેરા દેશ ટ્રસ્ટ અને વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કમલાનગર તળાવ બ્યુટિફિકેશન કરવાની કામગીરી હાથ ધરાઈ। વડોદરા શહેરના એક ભૂતપૂર્વ ધારાસભ્ય અને મંત્રી વડોદરા શહેરના નાના મોટા તળાવોને બ્યુટિફિકેશન કરીને વડોદરા શહેરને વડોદરા નગરી સરોવર નગરી કરવાના ઉદ્દેશ્યથી યોજના લાવ્યા હતા અને વડોદરા શહેરને સરોવર નગરી બનાવવાની આ યોજનામાં ગોકળ ગાયની કામગીરી જોવા મળી હતી। ત્યારે આના જ ભાગરૂપે આજવા રોડ પાસે આવેલા કમલાનગર તળાવને બ્યુટિફિકેશન કરવાની કામગીરી હાથ ધરાઈ। મેરી આસ્થા મેરા દેશ ટ્રસ્ટ અને વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન મળીને કમલાનગર તળાવને એક સુંદર અને સ્વચ્છ તળાવ બનાવવાનો સંકલ્પ લઈ રહ્યા છે। ટ્રસ્ટના પ્રમુખ સુનિલભાઈ દ્વારા તમામ નાગરિકોને વિનંતી છે કે કૃપા કરીને તળાવમાં પૂજા સામગ્રી અથવા કચરો ન નાખો। ઘણી વખત આપણે પૂજાની થાળી, ફૂલ, અગરબત્તી પેકેટ કે પ્લાસ્ટિકની વસ્તુઓ સીધી તળાવમાં નાખી દઈએ છીએ, જેના કારણે પાણી અને પર્યાવરણ બંનેને નુકસાન થાય છે। એક જાગૃત નાગરિક તરીકે આપણી ફરજ છે કે આપણે આપણા તળાવો અને શહેરને સ્વચ્છ રાખીએ। ચાલો મળીને આ અભિયાનમાં સહયોગ આપીએ અને કમલાનગર તળાવને એક ખૂબસૂરત અને સ્વચ્છ સ્થળ બનાવીએ। ઘણા સમયથી દરરોજ સવારે 7 થી 9 વાગે તેમજ રવિવારે અથવા અઠવાડિયામાં એક વખત વોલેન્ટિયર્સ કમિટી ચેમ્બર્સ અને કોર્પોરેશનના કર્મચારીઓ દ્વારા કામ નિયમિત રીતે કરવામાં આવે છે। થેલો નાખી ગયો છે એ કાઢવા જઈએ છે શું છે જોઈએ આપણે આવી જાઓ ને ભાઈ, અહીંથી આવી જાઓ ને આ બાજુ અહીંયા ઉભા રહો ખાલી અને પેલું આવી જાઓ આપી દે બીજી બાજુ બધા પેલી બાજુ બાર મૂકતા જેવા જેવા તમારે પાકું છે એમ છે નાખોવાળા જ મારા મૂર્ખ જ છે ને. કેટલું પાણી ભરાઈ ગયું? પાણી નીકળી જશે શાકભાજીનો યાર વેલ છે વેલ. આ કોઈ વેલ છે અને મને એવું લાગે છે અપરાજિતની વેલ છે આ જે શંકર ભગવાનને બ્લુ કલરના ફૂલને ચડે છે ને એ કોઈ આની અંદર કમલાનગર તળાવની અંદર નાખી ગઈ છે। આ બધા ફૂલ છે, આ તમે જોઈ શકો છો કે ઘરમાં જે પૂજા કરેલા જે ફૂલ બધા વધે છે લોકો દ્વારા ભેગા કરવામાં આવે। આ બધી ઠેલીઓ એની જ છે, કોથળીઓ સાથે જ નાખી ગયા છે। જે અગરબત્તીનું પેકેટ જે આપણે પૂજા કરીને અગરબત્તી વાપર્યા પછી એનું પેકેટ બી એટલી બધી શ્રદ્ધાથી અંદર નાખી જાય છે તળાવની અંદર કે એ લોકોને એવું લાગે કે આ ભગવાનની વસ્તુ છે તો મારે પાણીમાં જ નાખવી જોઈએ। એટલે દરેક જનતાને મારો મેસેજ છે કે તમે આ વસ્તુ કરીને તમને એવું લાગે છે કે તમે પુણ્ય કરી રહ્યા છો તો તમે
જાણી લો કે તમે કંઈક ને કંઈક આ પાપ બાજુ જઈ રહ્યા છો, પુણ્ય બાજુ નથી. આ જે નારિયેળના જે છોડા હોય કે લોકો છોલીને એને કચરામાં બી નાખી શકે છે, તો આ કમલાનગર તળાવની અંદર આ બધી વસ્તુઓ નાખવામાં આવે છે. કમલાનગર તળાવને દરેક તળાવો નદીઓની અંદર અત્યારે તમે જોવા જાઓ ને તો આ જ દશા છે બધી જગ્યાએ. આની અંદર આ બધું પબ્લિકને હવે શરમ આવી જોઈએ. પહેલાંના સમયમાં કુદરતી બધી વસ્તુઓ હતી, અત્યારે આર્ટિફિશિયલ આ થેલીઓની અંદર તમે નાખો છો. આ પાણી એટલું દૂષિત થઈ ગયું છે, અંદરના જે મછલીઓ છે એ બી મરી જાય છે અંદર. આ બધું જ તમે જો આ કેવું નાખો છો તમે, તમને શરમ આવી જોઈએ. આજે ભગવાનને તમે માનો છો, આ ભગવાનની હાલત જુઓ તમે, કઈ એને રખડતા કઈ મૂકી દીધા છે. આ કૃષ્ણ ભગવાનને મને એવું લાગે છે કે ભારત દેશની અંદર ખાસા લોકો આ ભગવાનને બહુ જ માને છે, વધુ સંખ્યામાં. તો આવી દશા કરવાની છે આપણે આપણા ભગવાનોની. ગણપતિ બાપ્પા તમે જુઓ, આ તમે જુઓ, આ ભગવાનના ચડાયેલા મારા ખ્યાલથી આ વસ્ત્ર છે જે આપણે ભગવાનને પહેરાવીએ છીએ. હવે આ વસ્ત્ર બી તમે આ તળાવ નદી હોદશો, આ તળાવમાં નાખશો આ બધી વસ્તુઓ, પછી આ વસ્તુ બધી કઈ જાય છે? કચરામાં જ જાય છે ને. બધી ભણેલી ગણેલી પબ્લિક છે, પણ પબ્લિકને જાગૃત થવું પડશે ને. તો આપણે આપણા વારસાની અંદર આવા ગંદા તળાવો અને દૂષિત નદીઓ આજ આપણે આપણા વારસામાં આપીશું આપણા છોકરાઓને. તમે જોઈ શકો છો કે આ પોટલું છે, આ કેટલું મોટું પોટલું અંદર નાખ્યું છે. આના પર માખીઓ બી બેસે છે, શું છે ખબર નહીં. પણ આ બોટની અંદર તો મારાથી નહીં ખેંચાય, કારણ કે બહુ મોટું છે. એટલે હું બહારથી જ ટ્રાય કરીશ આ જગ્યાએથી કે આની અંદર શું નાખેલું છે. તો મારો સમય બી અત્યારે થઈ ગયો છે ટાઈમ, એટલે હવે આપણે આ પોટલું જ કાઢીએ અને જોઈએ છે કે આટલું બધું શું નાખ્યું છે આની અંદર. જો આ બધા હાર પૂજાની સામગ્રી છે, બધી કોણ નાખી ગયું ખબર નહીં. આ વર્ષ તમામ લેટેસ્ટ અપડેટ માટે જોતા રહો વડોદરા ટુડે ન્યૂઝ. નવું વર્ષ એટલે કે વિક્રમ સંવત 2082ના શરૂઆતથી વડોદરા ટુડે ન્યૂઝ ચેનલના ગુજરાત રાજ્યના તમામ શહેરના, તાલુકા, જિલ્લાના દર્શક મિત્રોને ખાસ વિનંતી કે અમારા વડોદરા ટુડે ન્યૂઝના તમામ સમાચાર જોવા માટે હવે અમારા ફેસબુક, યુટ્યુબ, ઇન્સ્ટાગ્રામના પેજને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. અને કોઈપણ સમાચાર અને જાહેરાત અને તમારા વિસ્તારમાં કોઈપણ જાતની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલતી હોય અને ભ્રષ્ટાચારની પોલ ખોલવી હોય તો અમારા વોટ્સએપ નંબર 9687328624 અથવા તો 9687906224 પર સંપર્ક કરવા વિનંતી.